નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ નાગરિકોને સાધન સહાય યોજના અંતર્ગત જે છે તે ટૂલ કિટ માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આજના આ અંદર આપણે આ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે આ તમે 80 પ્રકારના ટૂલ કિટ છે એના માટે આ સહાય કઈ રીતે મેળવી શકો છો। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે। સાધન સહાય યોજના 2026 જેમાં સરકાર દ્વારા તમામ નાગરિકોને રૂપિયા 25,000ની સહાય આપવામાં આવે છે। 80 પ્રકારના ટૂલ કિટ માટે સહાય આપવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે। 80 પ્રકારના ધંધા માટે ટૂલ કિટ ખરીદવા જે છે તે 25,000 સુધીની સહાય આપવામાં આવે છે। ગામડા કે શહેરમાં રહેતા અનેક લોકો પાસે કૌશલ્ય હોય છે પણ સાધનો ખરીદવાના પૈસા હોતા નથી। સરકારની માનવ ગરિમા યોજના હેઠળ દરજી કામ, કડિયા કામ કે બ્યુટી પાર્લર જેવા 80 પ્રકારના નાના મોટા વ્યવસાય માટે જરૂરી સાધનોની આખી કીટ નિઃશુલ્ક અપાય છે જેથી તેઓ પોતાનો ધંધો શરૂ કરી શકે। તો આ નિઃશુલ્ક તમને કીટ આપવામાં આવે છે। 25,000 રૂપિયાની અંદર સહાય આપવામાં આવે છે। કયા વ્યવસાય માટે કીટ મળે છે? તો વિવિધ ધંધા માટે કુલ 80 પ્રકારના ટૂલ કિટ મળે છે। 25,000 સુધીની કીટ અપાય છે। દરજી કામ, પંચર કીટ, બ્યુટી પાર્લર, મોચી કામ, કુંભારી કામ, કેટરિંગ, હેર કટિંગ, મોબાઈલ રિપેરિંગ, વણાટ કામ, એસી રિપેરિંગ, ગેસ રિપેરિંગ, રમકડાની બનાવટ, ફોટો ફ્રેમિંગ, કોમ્પ્યુટર રિપેરિંગ, ગૃહ ઉદ્યોગ વગેરે માટે સહાય જે આપવામાં આવે છે। તો આટલા ધંધાઓ માટે સહાય આપવામાં આવે છે। આની અંદર બીજા પણ સમાવેશ કરવામાં આવેલો છે પરંતુ આ મેઇન ધંધાઓ છે જેની અંદર સહાય આપવામાં આવે છે। હવે વાત કરીએ કે પાત્રતા શું રહેશે, તો પાત્રતા માટેના નિયમો છે કે અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ, અરજીકર્તાની ઉંમર 18 થી 60 વર્ષની જ હોવી જોઈએ, પરિવારનો એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે। આ એની મેઇન પાત્રતા છે જે ધ્યાનમાં રાખવાની રહે છે। ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો એટલે કે લાઇટ બિલ, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો મતલબ ઓબીસી વાળા લોકો જે છે એમને આવકનો દાખલાની સાથે સાથે જાતિનો દાખલો પણ જોશે। ત્યારબાદ આવકનો દાખલો, વ્યવસાયનો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરે આવા ડોક્યુમેન્ટ જોઈશે। અને હવે મેઇન વાત કે તમે અરજી કઈ રીતે કરી શકો છો, તમારે સમાજ kalyan.gujarat.government.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ લોગિન કરી યોજનાના સેક્શનમાં જઈ માનવ ગરિમા યોજના સિલેક્ટ કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તમારે આ વેબસાઇટ જે છે તમે જોઈ શકો છો, તમે સર્ચ કરીને પણ ગૂગલમાંથી લઈ શકો છો અને ત્યાં જઈને તમારે આ ફોર્મ ભરવાનું રહેશે। સમાજ કલ્યાણની કચેરીમાં જઈ પણ ઓફલાઈન ફોર્મ ભરી શકશે, યોજનાનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશે। જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો તમે સમાજ કલ્યાણની કચેરીમાં જઈ પણ ઓફલાઈન ફોર્મ જે છે તે ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ પર તમે આ જે લિંક છે ત્યાંના ઉપર ક્લિક કરી અથવા ત્યાં જઈ અને જોઈ શકો છો અને એને જે પણ સ્ટેપ આપ્યા હોય સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરી અને બધા જ જે તમે ટૂલ કિટ જોઈ શકો છો એમાંથી તમારે જે પણ લાગુ પડતું ટૂલ કિટ હોય એની સાધન સહાય અથવા 25,000 રૂપિયા સહાય મેળવી શકો છો। તો આ વિડીયોને શેર કરી દેજો જેથી જેમને આ ટૂલ કિટની જરૂર હોય એમને આ ટૂલ કિટ જે છે તે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।